નમસ્કાર દોસ્તો, તો આજે તમારે વિજ્ઞાનનું પેપર હતું તો એનું આપણે આજ સોલ્યુશન કરાવીએ. તો પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક પણ કરી નાખો જો તમને વિડીયો ગમતા હોય તો. ચલો, સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખ્યું હોય તો આપણે ચાલુ કરીએ પેપર. ચલો, બહુચરાજીનો મેળો ક્યાં ભરાય? મહેસાણા ભરાશે. પંડિત અહોબલે શું આવશે? સંગીત પારિજાત. એના પછી કુદરતનો સફાઈ કામદાર શું આવશે? જવાબ ગીત આવશે. પવન ઉર્જા ક્યાં આગળ છે? લાંબા ખાતે. પૃથ્વી પરિષદ શું જવાબ આવશે? ડી, સ્ટોકહોમ. શું જવાબ આવશે? સ્ટોકહોમ. એના પછી છઠ્ઠાની અંદર ખરા ખોટા છે તો છઠ્ઠું સાચો જવાબ આવશે. 7મા નંબરનું ખોટું. 8મા નંબરનું ખોટું. 9મા નંબરનું એ પણ ખોટું. 10મા નંબરનું સાચું. એના પછી 11મું તો ભોપાલ જવાબ સાચો છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ શહેરમાં આવેલું છે. 12મું ઓગણીસો 52માં ભારત સરકારે ભારતીય વન જીવો માટે બોર્ડની રચના કરી. કઈ સાલમાં કરી? 1952માં. એના પછી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત 13માં નદીઓ. આગળ વધીએ. 14મું કાવેરી જવાબ આવશે. 15મું એક્સપ્રેસ હાઈવેને દૂત ગતિ માર્ગ પણ કહેવાય છે. પછી 16મો તો 16માની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય તો ન્યૂ દિલ્હી, એટલે કે આ બી જવાબ છે એ સાચો છે. ઓકે, ચલો 17માની અંદર નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ, ભાખરા, નાંગલ, એટલે ડી જવાબ એનો સાચો છે. પછી આગળ વધીએ. 18માની અંદર કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો જવાબ એ આવશે 84%. પછી 19માની અંદર આપણે વાત કરીએ તો 19માનો જવાબ આવશે નિયોજન. શું આવશે? નિયોજન. 20મું કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહે છે? બજાર પદ્ધતિ. પછી 21માની અંદર જવાબ આવશે 7516 કિલોમીટર. દરિયા કિનારો ભારતનો કેટલો છે? 7516 કિલોમીટર. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? પોરબંદર. વેરી ગુડ. વિકાસશીલ રાષ્ટ્રીય મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ખેતી અને પશુપાલન. ખેતી લખશો તો એ સાચું, પશુપાલન લખશો તો પણ એની સાથે ચાલશે, વાંધો નહીં. બરાબર, સાચું છે. 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. પછી 24માં શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપની આ બધી સેવા ક્ષેત્રમાં આવે. શામાં આવે? સેવા ક્ષેત્રની અંદર. પછી આગળ વાત કરીએ તો 34મો પ્રશ્ન તો ટસર શું છે? તો ટસર રેશમના કાપડનો એક પ્રકાર છે. શું છે? રેશમના કાપડનો એક પ્રકાર છે. પછી SAIL સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સ્ટીલની અંદર ભારત 5મા ક્રમે આવે છે, ખ્યાલ હશે તમને. ચલો આગળ. 38મો પ્રશ્ન તો 38માં પ્રશ્ન જે છે એમાં તમને શું દેખાય છે? ચિત્ર શાનું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે. શું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. ચલો, એક વખત આવીએ તો પછી તો આવી જશે. બાંધકામ કયા પ્રકારનું છે? રથ મંદિર. કયું છે? રથ મંદિર. ઓકે. પછી આગળ એક બીજો પણ પ્રશ્ન છે 44મો. ISI શું છે?
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન માર્ક, બરાબર છે, ISI. કોઈ કંપની હોય છે એનો માર્કો ISI કંપની રજિસ્ટર્ડ છે કે નહીં, તો એને ISI માર્કો કહેવાય છે. પછી ફૂડ સેફ્ટી માટેનો છે બીજા ક્રમનો, એને કહેવાય છે હઝાર્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. હઝાર્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ જો જવાબ લખ્યો છે તો સાચું છે. પછી આ માર્કો તમને કદાચ યાદ હોય તો આને કહેવાય છે BISનો માર્કો, બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સ. ઓકે, તો આ હતા આપણા જવાબો. બરાબર. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક પણ કરી નાખો, બીજાને પણ પહોંચાડો આ વિડીયો.